મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ના ઉમેદવારનો વિવાદ. પ્રદેશ ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર પ્રભારી અનિરુદ્ધ દવેએ કોઈ વિવાદ ન હોવાનો કર્યો દાવો. કાંતિભાઈ અમૃતિયાએ તેમના જૂથને 4 જ્યારે મોહનભાઈ જૂથને 6 ટિકિટ ફાળવ્યાનું જણાવ્યું. ત્યારે અનિરુદ્ધ દવેએ દરેકને પક્ષના પેરામીટર અને મેરિટ પ્રમાણે ટિકિટ અપાઈ હોવાનો દાવો કર્યો. કાર્યકરોમાં કોઈ નારાજગી ન હોવાની અને પક્ષ માટે બધા કાર્યરત હોવાની વાત અનિરુદ્ધ દવેએ કરી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સંવેદનશીલ કાર્યકર્તાઓ છે અને કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનું હૃદય છે. એટલે કાર્યકર્તાઓ છે પોતે રજૂઆત પણ કરતા હોય છે, કાર્યકર્તાઓ પોતે અપેક્ષા પણ રાખતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી પણ એમની એટલી જ ચિંતા કરતી હોય છે. ક્યાંક તમને એવું લાગતું હશે, પરંતુ અંત સમયે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સાથે જ આવે છે અને ઘીના ઠામમાં ઘી પડતું હોય છે. અને કાર્યકર્તા છે એને સહજ સામાન્ય કોઈને લાગ્યું હશે કે મને ટિકિટ નથી મળી આજે, તો 4 દિવસ રહીને સાથે રહીને કામે અંતતો ગતવા છેલ્લા દિવસથી પહેલાં એ ભાજપનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતો હોય છે. એટલે જ પાર્ટી એ અમારો પરિવાર છે, પરિવારની પાર્ટી નથી. આ સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા છે, ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે. અમે બીજા પક્ષો જે છે એ પરિવારની પાર્ટી ચલાવે છે એવું નથી હોતું. સમગ્ર રીતે આખા પરિવારને કાર્યકર્તાઓ અમારો પરિવાર છે અને દેવથી દુર્લભ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. ચોક્કસપણે એના જે કંઈ પણ નિયમો છે, એના જે કંઈ પણ પ્રાવધાનો છે, પ્રાવધાનોને અનુસરીને જરૂર પડે ભારતીય જનતા પાર્ટી એ પણ પ્રાવધાન અને પૂરું કરશે, એને સાંભળશે, એને વાત કરશે. જે હશે એ પ્રમાણે એના આગળના નિયમો પ્રમાણે થશે.